નવનીત બાલદિયા પર હુમલા મામલે 24 જાન્યુઆરીએ જયરાજ આહિરની પોલીસે ધરપકડ કરી હતી અને આ બાદથી જયરાજ આહિર જેલમાં બંધ છે. આ ઘટનાને 12 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. આ અગાઉ 14 આરોપીઓમાંથી 8 આરોપીઓની જામીન અરજી મંજૂર થઈ ગઈ છે. કોર્ટે તેમને જામીન આપ્યા છે. ત્યારે જયરાજ આહિર સહિત 4 લોકોએ મહુવા કોર્ટમાં જામીન અરજી કરી છે અને આ મામલે આજે સુનાવણી થઈ હતી. મહુવા કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી હતી. ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ બંનેની દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે અને આવતીકાલે એટલે કે 7 તારીખે આ મામલે કોર્ટ પોતાની સુનાવણી કરશે, પોતાનો ચુકાદો જાહેર થશે. ત્યારે સવાલ એ છે કે શું નવનીત બાલદિયા પર હુમલા મામલે જયરાજ આહિરને જામીન મળશે? જયરાજ આહિર શું આવતીકાલે બહાર આવશે? નમસ્કાર મિત્રો, આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા. તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કાંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી. હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ શું થાય છે. આ મામલે કોર્ટમાં કુલ 3 અલગ અલગ અરજી થઈ હતી અને કુલ 4 આરોપીના જામીન અરજી મૂકવામાં આવ્યા છે. ત્યારે નવનીત બાલદિયાને આ ઘટનાની જાણ થતાં નવનીત બાલદિયા કોર્ટમાં પહોંચી ગયા હતા અને નવનીત બાલદિયાએ જયરાજ આહિર સહિતના આરોપીને જામીન ન મળે તે માટે કોર્ટમાં પુરાવા રજૂઆત કર્યા છે, પોતાની વાત રજૂ કરી છે, વાંધા અરજી રજૂ કરી છે. આ બાબતે નવનીત બાલદિયાએ શું કહ્યું સાંભળીએ. શું પ્રશ્નો છે આપનો? જે આરોપીએ જામીન અરજી મૂકી છે એ બાબતે અમારી લીગલ ટીમ દ્વારા જે વાંધા રજૂ કરવાના છે જામીન અરજી વિરુદ્ધ, એના માટે અમે આજે આવેલા છીએ. તો આગળના શું પ્રશ્નો હશે? જામીન અરજી બાદમાં કોઈ આપની વાંધા અરજી કે હા, વાંધા અરજી અમે રજૂ કરવાના છીએ ને નામદાર કોર્ટમાં. તો શું આપના આક્ષેપો છે? આક્ષેપો તો એ જે અમારા લીગલ ટીમ દ્વારા અને અમે રજૂ કરેલા છે લેખિતમાં. તો શું કાંઈ નવા કાંઈ પુરાવા આપ રજૂ કરવાના છે એવું? એ કોર્ટમાં નો રજૂ નવા પુરાવા હોય ને, એ તો માનો વકીલ દ્વારા, એ તો જે લેખિતમાં છે બધું તૈયાર કરેલું અમારા, અને જે કાંઈ દેવું પડે એ આપ્યું છે. ટૂંકમાં અત્યારે જે 8 આરોપીને જે જામીન મળ્યા છે તે બારામાં જ તે આપે વાંધા અરજી મૂકી હોય એવું? ના, જે નવા મૂક્યા છે ને અત્યારે જામીન એ બારામાં, અને જે જૂના છે એમને તમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે. જયરાજ આહિરની ધરપકડને 12 દિવસ બાદ હવે કોર્ટ તરફથી તમને જામીન મળશે કે નહીં તે માટે આવતીકાલનો દિવસ મહત્વપૂર્ણ છે. મહુવા કોર્ટમાં આવતીકાલે તેની સુનાવણી છે. કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે ત્યારે કાલે ખબર પડી જશે કે જયરાજ આહિર જેલમાંથી બહાર આવે છે કે નહીં. સામે પક્ષે નવનીત બાલદિયાએ પણ વાંધા અરજી રજૂ કરી છે, પોતાના પુરાવા તેમણે કોર્ટ સમક્ષ આપ્યા છે. ત્યારે કોર્ટ શું ચુકાદો આપે છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.